નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય વિશે ચર્ચા કરીશું, જેને આપણે બીજા થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ અને વારંવાર આ બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. બરાબર, તો સૌથી પહેલાં તો પ્રમેય ચાલુ કરીએ એ પહેલાં થોડી બેઝિક માહિતી આપણે લઈ લઈએ, જેથી પ્રમેયની સાબિતી વખતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો પ્રમેયની સાબિતી વખતે આપણને શાની જરૂર પડશે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પછી શું યાદ રાખવાનું છે તમારે? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. કોઈ પણ ત્રિકોણ હોય આપણી જોડે તો એને આપણે ટૂંકમાં દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવાય? તો આ રીતના દર્શાવવાનું છે. બરાબર, AR કૌંસમાં ABC, એટલે કે આ શું દર્શાવે છે? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. બરાબર, આ વસ્તુ યાદ રાખવાનું છે. પછી બીજી વસ્તુ છે કે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. એક જ પાયા પર એટલે કે અહીંયા જુઓ, આપણને બે ત્રિકોણ આપેલા છે. કયો કયો ત્રિકોણ? ABC અને DBC. એ બંને એક જ પાયા પર છે. જો તમે અહીંયા જોઈ શકો છો, આ એક જ પાયાથી શરૂઆત થાય છે. તો આ DBCની વાત કરીએ તો આ ત્રિકોણ અને ABCની વાત કરીએ તો આ ત્રિકોણ, એ બંનેનો પાયો કેવો છે? એક જ છે. અને એ બંને સમાંતર રેખાઓ AD અને BCની વચ્ચે આવેલા છે. તો એ બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. આનો ઉપયોગ આપણે પ્રમેયની સાબિતીમાં પણ કરવાનો છે. એટલે ટૂંકમાં આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ અને ત્રિકોણ DBCનું ક્ષેત્રફળ કેવું હશે? સરખું હશે. ક્યારે? જો બે ત્રિકોણ એક જ પાયા પર હોય અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય. તો અહીંયા AD સમાંતર BC છે અને બંને ત્રિકોણ આ બંને રેખાઓની વચ્ચે આવેલા છે. તો બંનેના ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે. હવે આપણે ગુરુકોણ ત્રિકોણના વેધ વિશે માહિતી લઈએ કે કોઈ પણ ગુરુકોણ ત્રિકોણ હોય તો એનો વેધ ક્યાં હોય છે? બહારની બાજુએ. કઈ બાજુએ? બહારની બાજુએ હોય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. અને જે પણ બાજુ છે, બરાબર, જો ગુરુકોણ ત્રિકોણનો વેધ જોઈતો હોય આપણે, તો જે પાયો છે એને આપણે બહારની બાજુ લંબાવવાનો છે અને એને અનુલક્ષીને આપણે વેધ દોરવાનો છે. તો ટૂંકમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ગુરુકોણ ત્રિકોણનો વેધ કઈ બાજુ હોય છે? બહારની બાજુએ આવેલો હોય છે. હવે આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની ચર્ચા કરીશું, જેને આપણે થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ. તો પ્રમેય શું કહેવા માંગે છે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આને આપણે થોડું આકૃતિથી વ્યવસ્થિત સમજીએ. તો એક ત્રિકોણ આપેલો છે આપણને ABC. તો અહીંયા શું કીધું છે? ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. તો આપણે અહીંયા ત્રિકોણની કોઈ એક બાજુ BC લઈ લીધી છે અને એને સમાંતર રેખા DE લીધી છે. બરાબર, અને બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આ બે બાજુઓ છે, બાકીની બે બાજુઓ કઈ કઈ? AB અને AC, એને ભિન્ન બિંદુઓમાં છેદે છે. કયા કયા? D અને E બિંદુએ. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો. તો આ બાજુઓ પર રેખાખંડો કયા કપાય છે? તો AD, DB. એ જ રીતના આ બાજુ પર AE અને EC કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બરાબર, હવે આપણે અહીંયા સાબિતી જોવાની છે. તો સાબિતી લખતા પહેલાં સૌથી પહેલાં તમારે શું લખવાનું છે? પક્ષ લખવાનું છે, સાધ્ય લખવાનું છે અને ત્યારબાદ આપણે શું લખવાનું છે? સાબિતી. પક્ષ એટલે શું? જે આપણને આપેલું છે તે. સાધ્ય એટલે શું? જે આપણે સાબિત કરવાનું છે તે. બરાબર, તો સૌથી પહેલાં પક્ષ લખીએ. તો આપણને શું આપેલું છે? તો ત્રિકોણ ABCમાં શું આપેલું છે? DE કોને સમાંતર છે? BC ને. તો રેખા DE એ BC ને સમાંતર છે. બરાબર, આ લખી દો. ત્યારબાદ રેખા DE એ AB ને કયા બિંદુએ છેદે છે? D બિંદુએ. તો AB ને
ડી બિંદુએ અને એસીને ઈ બિંદુએ છેદે છે. કયા બિંદુએ? ઈ બિંદુએ છેદે છે. બરાબર. આ શું થઈ ગયું આપણું પક્ષ. હવે સાધ્ય શું થશે આપણું? ટૂંકમાં શોર્ટકટમાં યાદ રાખવું હોય તો આ એક બાજુનું તમારે લખવાનું છે એડી છેદમાં ડીબી, એડી છેદમાં ડીબી બરાબર આ બાજુ એઈ છેદમાં ઈસી, એઈ છેદમાં ઈસી. બરાબર. આ આપણે સાબિત કરવાનું છે. આપણે શું સાબિત કરવાનું છે? એઈ છેદમાં ઈસી. બરાબર. આ આપણું શું થઈ ગયું? સાધ્ય થઈ ગયું. હવે સાબિતીની શરૂઆત કરી એ પહેલાં થોડી રચના કરવી પડશે આપણે. તો રચનામાં શું કરવાનું છે? બી અને ઈને જોડવાના છે, એ જ રીતના સી અને ડીને જોડવાના છે. ત્યારબાદ ડીમાંથી એસી પર લંબ દોરવાનો છે અને ઈ બિંદુમાંથી એબી પર લંબ દોરવાનો છે. તો થોડી રચના કરી લઈએ આપણે. તો આપણે શું કર્યું? હવે બી અને ઈને જોડ્યા, એ જ રીતના સી અને ડીને જોડી દીધા છે. બરાબર. તો એ લખી દઈએ આપણે શું કામ કર્યું છે એ. તો બીઈ અને સીડીને જોડો, એ જ રીતના ડીમાંથી એસી પર લંબ દોર્યો છે તો એને નામ આપી દઈએ એમ. તો ડીએમ લંબ એસી અને ઈમાંથી એબી પર લંબ દોર્યો છે એને નામ આપીએ તો એન નામ આપી દો. તો ઈએન લંબ એબી દોરો. ફરી એક વખત જોઈ લઈએ શું કર્યું છે આપણે? બીઈ અને સીડીને જોડી દીધા છે. પછી ઈએન લંબ એબી અને ડીએમ લંબ એસી દોર્યા છે. હવે આપણે આગળ જોઈ ગયા તેમ ત્રિકોણના ક્ષેત્રફળનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. હવે તમારે યાદ શું રાખવાનું છે? અહીંયા આપણે એક બાજુ જે સાબિત કરવાનું છે. હવે તમારે અહીંયા યાદ શું રાખવાનું છે કે એડી અને એડી છેદમાં ડીબી જોઈએ છે. તો એ જ પ્રમાણે આપણે અહીંયાથી આકૃતિ પરથી લખવાનું છે. તો આપણે સૌથી પહેલાં એડી જોઈએ છે. તો એડી કયા ત્રિકોણમાં આવે છે એ જોવાનું છે. તો એડી છે આયરી. બરાબર. તો એડી છે રેખાખંડ કયો છે? આયરો. તો એડી એ કયા ત્રિકોણમાં આવશે? એ ડી અને ઈ ત્રિકોણમાં. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. તો હવે ધ્યાન રાખજો, અહીંયા પાયો શું થશે? તો જ્યાં અહીંયા લંબ દોરેલો છે એ. બરાબર. પાયો શું થશે? એડી. શું થશે? એડી. અને વેદ કયો થશે? ઈએન. તો ઈએન. હવે શું જોઈએ છે? છેદમાં ડીબી. તો ડીબી ક્યાં આવેલો છે આપણો? આ ત્રિકોણમાં. તો અહીંયાથી આપણે ત્રિકોણ કયો બનશે? BDE. તો ત્રિકોણ BDEનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા જે છે છેદમાં એ જ લખી દેવાનું છે DB ગુણ્યા EN. હવે ઘણાને એ પ્રશ્ન થશે કે EN અહીંયા તો કોઈ વેદ છે જ નહીં. તો આપણે આગળ ચર્ચા કરી ગયા કે ગુરુકોણ ત્રિકોણ આ એક કયા પ્રકારનો ત્રિકોણ છે? ગુરુકોણ ત્રિકોણ. તો ગુરુકોણ ત્રિકોણનો વેદ ક્યાં હોય? બહારની સાઈડ હોય. તો આ જે EN છે એ કોનો વેદ હશે? ત્રિકોણ BDEનો. બરાબર. હવે આ બાજુનું સાઈડ જોઈએ આપણે. તો AE છેદમાં EC. તો એ જ પ્રમાણે અહીંયા આવી જઈએ AE. તો AE કયા ત્રિકોણમાં છે? તો ADE ત્રિકોણમાં. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ. તો ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા હવે પાયો શું થઈ જશે? AE. અહીંયા જે જોઈએ છે આપણે એ જ લખી દેવાનું છે પાયા તરીકે. એટલે AE ગુણ્યા અને વેદ કયો થશે? આ પાયા પર વેદ કયો છે? DM. તો DM. હવે અહીંયા છેદમાં શું જોઈએ છે? EC. તો EC ક્યાં છે? આયરો. બરાબર. તો EC કયા ત્રિકોણમાં આવશે? DEC. બરાબર. તો એનું ક્ષેત્રફળ લઈ લઈએ આપણે. તો ત્રિકોણ DECનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો શું થશે? EC. એટલે આપણે અહીંયા EC જ લઈ લેવાનું છે. છેદમાં જે જોઈએ છે એ જ લઈ લેવાનું છે. EC ગુણ્યા DM. અહીંયા પણ આપણે ગુરુકોણ ત્રિકોણનો વેદ છે એ કઈ સાઈડ હોય? બહારની સાઈડ છે. એનો ઉપયોગ કરવાનો છે. અને ના યાદ રહે તો
તો આપણે એઈ છેદમાં એસી જોઈએ છે, તો અહીંયા ડીએમ છે, તો અહીંયા પણ શું આવશે? ડીએમ. બરાબર. હવે આપણે શું જોઈએ છે? એડીના છેદમાં ડીબી. તો એડીના છેદમાં ડીબી હોય તો આ બંનેનો શું લેવો પડશે? ગુણોત્તર. તો શું કરીએ આપણે? ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ બરાબર. ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન અને છેદમાં ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ, તો 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન. બરાબર. હવે આ 1/2 કેન્સલ થઈ જશે. શું થઈ જશે? આ 1/2 કેન્સલ. એ જ રીતના ઈએન કેન્સલ થઈ જશે. તો આપણી જોડે વધશે શું? એડી છેદમાં ડીબી. બરાબર. એ જ રીતના એઈ છેદમાં એસી જોઈએ છે, તો આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈસીનું ક્ષેત્રફળ બરાબર. ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ. જે રીતના અહીંયા કેન્સલ થયું એ રીતના 1/2 કેન્સલ થઈ જશે અને અહીંયા ડીએમ શું થઈ જશે? કેન્સલ. તો વધીશું આપણી જોડે એઈ છેદમાં ઈસી. આને પરિણામ નંબર 1 આપો, આને પરિણામ નંબર 2 આપી દો. હવે આપણે અહીંયા શું કર્યું છે? થોડું ઢંકાઈ ગયું હતું એટલે આપણે જોઈ શક્યા નથી. બરાબર. તો અહીંયા શું કર્યું છે આપણે કે એડીનું ક્ષેત્રફળ અને ડીઈસીના ક્ષેત્રફળનો શું લીધો છે? ગુણોત્તર. તો એડીનું ક્ષેત્રફળ શું હતું? 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ. તો એ જ લખ્યું છે અહીંયા. એ જ રીતના ડીઈસીનું ક્ષેત્રફળ જે છે અહીંયા એ શું લખ્યું છે? છેદમાં લખ્યું છે. અને 1/2 કેન્સલ, ડીએમ કેન્સલ. તો આપણને શું મળશે? એઈ છેદમાં ઈસી. હવે શું કરવાનું છે? આપણે આગળ ચર્ચા કરી ગયા કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા એક જ પાયા પરના ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે. તો આપણે અહીંયા ત્રિકોણ જોઈએ. બરાબર. તો ત્રિકોણ BDE, કયા? ત્રિકોણ BDE અને DEC. આ DE પાયો છે એનો. બરાબર. એ એક જ પાયા પર આવેલા ત્રિકોણો છે. તો આપણે લખવું હોય તો શું લખાય? ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC. ત્રિકોણ DEC એક જ પાયા પર એટલે કયો પાયો છે અહીંયા? DE. એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓ. કઈ સમાંતર રેખાઓ? DE અને BC વચ્ચે આવેલા છે. બે સમાંતર રેખાઓ DE અને BC વચ્ચે આવેલ છે. તેથી બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા. તો ત્રિકોણ BDEનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DECનું ક્ષેત્રફળ. બરાબર. તમારે આ ખાસ લખવાનું છે. આખા પ્રમેય આ મેઇન પોઈન્ટ છે. બરાબર. કે તમે કયા લોજિકનો અહીંયા ઉપયોગ કર્યો છે. અને ના યાદ રહે તો જે છેદમાં છે અહીંયા બંનેના છેદમાં છે એ બંનેને શું બતાવી દેવાનું? સરખા બતાવી દેવાના છે. તો ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા DE પર. અહીંયા લખવું હોય તો શું લખાય? એક જ પાયા DE પર અને બે સમાંતર રેખાઓ. આ બંને સમાંતર રેખાઓ DE અને BC વચ્ચે આવેલ છે. તેથી બંનેનું ક્ષેત્રફળ કેવું થશે? સરખું થશે. આને આપણે પરિણામ નંબર 3 આપીએ. તો પરિણામ 1, 2 અને 3 પરથી. બરાબર. હવે તમારે ડાયરેક્ટ લખી દેવાનું. શું લખી દેવાનું? જે સાબિત કરવાનું છે આપણે તે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. બરાબર. અહીંયા આપણી સાબિતી પૂર્ણ થાય છે. બરાબર.
થોડું 1 થી 2 વખત વિડીયો જોશો તો ઓટોમેટિક તમારે ગોખવાની પણ જરૂર ના પડે અને આ પ્રમેય યાદ રહી જશે. બરાબર. શું શું લોજિકનો ઉપયોગ કરે છે આપણે, અહીંયા શું લખવાનું છે, મેઇન પોઈન્ટ આ લખવાનો છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. બરાબર.